મેવાણીએ કહ્યું, પટ્ટા ઉતારવાની વાત પર આજે પણ અડગ. દારૂ જુગારની ફરિયાદ માટે કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરશે. લોકોને કહ્યું, સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરો. બીએલઓની ઓળખ આપી અમદાવાદ પોલીસે આરોપીને ઝડપ્યો. સગીરાને લઈ 2 વર્ષથી ફરાર આરોપીના પિતા પાસેથી નંબર લઈ લોકેશન મેળવ્યું. મહેસાણાથી સગીરા સાથે ઝડપી લીધો. એએમટીએસ અને બીઆરટીએસના પાસની લાઇનમાંથી 50,000 વિદ્યાર્થીઓને મુક્તિ. હવે ઓનલાઈન પાસ કઢાવી શકાશે. એપ્લિકેશન તૈયાર કરવામાં આવી. આટલી પ્રોસેસ કરવી પડશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન. પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટેરા આસપાસના મકાનો તોડવાનું શરૂ. બળદેવનગરના 15 ઘર તોડી પડાયા. સુરતના ક્વાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી નવજાત બાળકી મળી આવી. મોડી રાતે રડવાનો અવાજ સાંભળી લોકો દોડ્યા. માસૂમને આઈસીયુમાં દાખલ. નિર્દયી માતા પિતાને શોધનારને 11,000નું ઇનામ. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કરચિયામાં ગેરકાયદે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં એસઓજી અને જીપીસીબીનો દરોડો. માલિક સામે કાર્યવાહી. લાયસન્સ વગર કેરી બેગ તથા પેકેજિંગ બેગનું ઉત્પાદન કરતા